એક જંગલમાં એક શક્તિશાળી સિંહ રહેતો હતો. તે જંગલનો રાજા હતો, પણ હવે તે વૃદ્ધ થઈ ગયો હતો અને પોતે શિકાર કરી શકતો ન હતો. એક દિવસ તેણે એક યોજના બનાવી. તે પોતાની ગુફામાં જ પડી રહ્યો અને બધા પ્રાણીઓને બોલાવતો, હું બીમાર છું, મને જોવા આવો. જેમ જેમ બધા જ પ્રાણીઓ તેને મળવા આવવા લાગ્યા. જ્યારે એ ગુફાની અંદર પ્રાણી જતા હતા ત્યારે એમને પકડીને ખાઈ જતો હતો. આ વાતની ખબર એક નાનકડા સસલાને પડી. સસલો બહુ સમજદાર હતો. તે ધીમે ધીમે સિંહની ગુફા પાસે ગયો, પણ અંદર ગયો નહીં. બહારથી જ તેણે બોલ્યું, રાજા સિંહ ક્યાં છે? હું અંદર આવું છું. સિંહે અંદરથી જ જવાબ આપ્યો, આવો આવો. પણ સસલાએ જોયું કે ગુફાના બહાર ઘણી તાજા પગલાંના નિશાન હતા, પણ કોઈ બહાર નીકળ્યું ન હતું. સસલા સમજ પડી ગઈ કે આ તો ખતરનાક જાળ છે. તે તરત જ બોલ્યો, રાજા, હું તો તમારા માટે દવા લેવા ગયો હતો, પણ અહીં બહુ જંગલી કૂતરાઓની ગંધ આવે છે, હું અંદર નહીં આવી શકું. એમ કહીને સસલો તરત જ ભાગી ગયો. સિંહ ગુફામાં બેસી રહ્યો અને સિંહને શિકાર ન મળ્યો. શીખ અને બુદ્ધિ, સાવચેતીથી મોટામાં મોટું જોખમ પણ ટળી શકે છે.